वडोदरा में धार्मिक बैनर्स न हटाने की मांग को लेकर आज आम आदमी पार्टी ने कॉरपोरेशन में ज्ञापन सौंपा। वडोदरा महानगर पालिका द्वारा शहर में लगाए गए धार्मिक बैनरों को हटाने की कार्यवाही जारी है। इसी को लेकर आम आदमी पार्टी ने आज म्युनिसिपल कमिश्नर के कार्यालय पर विरोध जताया। आम आदमी पार्टी के लोकसभा अध्यक्ष वीरेंद्र रामी, शहर अध्यक्ष अशोक ओझा और बड़ी संख्या में कार्यकर्ताओं ने कमिश्नर से मुलाकात कर ज्ञापन सौंपा। पार्टी नेताओं का आरोप है कि भाजपा एक तरफ धार्मिक राजनीति कर सत्ता में आई और दूसरी तरफ अब धार्मिक बैनर्स को हटाकर खुद अपने फैसलों का विरोध कर रही है। आप नेता का कहना है कि ये कार्यवाही जनता की भावनाओं को ठेस पहुंचाती है और इसे तत्काल रोका जाना चाहिए। आज रोज आम आदमी पार्टी वडोदरा शहर द्वारा माननीय कमिश्नर श्रीने एक आवेदन पत्र आपवामां આવ્યું હતું। मुख्य हेतु એટલો જ હતો કે જે રીતે અત્યારે ધર્મના નામે જે ધર્મના બેનર છે, ધાર્મિક પ્રસંગોના બેનર છે, કથા હોય, પાટોત્સવ હોય, એવા તમામ બેનરોને કાઢવાની પ્રક્રિયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। ત્યારે એક બાજુ તમે જુઓ કે જે જગ્યા પર કમળનું નિશાન હોય, જે જગ્યા પર ભાજપનું હોય, જે જગ્યાએ રાજકીય શાસક પક્ષનું કોઈ પણનું હોય, તો એ જગ્યા પરના બેનરો નહીં કાઢવાના અને ધર્મના નામે જેઓ અત્યાર સુધી ધર્મના નામે વોટ માંગતા હતા અને ધર્મના લીધે એ લોકો સત્તા પર આવ્યા છે, પણ સત્તા પર આવ્યા પછી એટલા બધા મદમસ્ત થઈ ગયા છે કે એમને હવે ભાન ભૂલી ગયા છે અને ધર્મનો જ કંઈક ને કંઈક નાશ કરવાનું જે વિચારી રહ્યા છે ને, એવા શાસક પક્ષને અમે કહેવા માટે આવ્યા છે કે ધર્મ હશે ને તો જ હિન્દુસ્તાન છે, ધર્મ છે તો જ આપણે સર્વ છે। સર્વ ધર્મના બેનરો જ્યારે કાઢવાની વાત થઈ છે ત્યારે અમારે દુઃખ સાથે કહેવું પડ્યું છે કે તમામ ધાર્મિક બેનરોને અત્યારે રાખવા જોઈએ અને જો નહીં રાખવામાં આવે તો આગામી દિવસોની અંદર અમે સંતો મહંતો સાથે અહીંયા આંદોલન પણ ઉપર ઉતરીશું।